હેલો લિસનર્સ, ધીસ ઇઝ રિદ્ધિ રાવલ અગેન અને આજે હું આવી પહોંચી છું એક સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર્સને મળવા મ્યુનિસિપલ માર્કેટ સીજી રોડ ધ હબ ઓફ શોપિંગ. અને એમાં પણ આજે હું છું મિસ્ટર મોનાલ મારુની સાથે, ધી ઓનર ઓફ કેથરીન્સ, અ લેડીઝ વેસ્ટર્ન વેર શોરૂમ. અહીંયા આવીને જેટલી અમેઝ થઈ ગઈ છું ને એટલી એક્સાઇટેડ છું કે હું એમની સાથે વાતો કરું. સો લેટ્સ મીટ મિસ્ટર મોનાલ મારુ ફ્રોમ કેથરીન્સ. હેલો મોનાલભાઈ, કેમ છો? હેલો રિદ્ધિબેન, કેમ છો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સો કેથરીન્સ બહારથી જેટલું સરસ લાગે છે, તમારી ઇન્સ્ટાગ્રામની રીલ્સ મને એટલી અટ્રેક્ટ કરતી હતી કે મને થયું કે જલ્દી ને જલ્દી મારે પહેલાં ઓડિયો સિરીઝ લેવી પડશે મોનાલભાઈની. સો કેથરીન્સ વિશે અને કેથરીન્સની યુએસપી વિશે થોડું સમજાવશો? હા, કેથરીન્સ 2007માં મારા ફાધરે સ્ટાર્ટ કર્યું હતું. ઓકે. અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ સ્ટડીંગ સ્કૂલ. પછી ધીરે ધીરે બિઝનેસ તરફ વળવાનું હતું. એમ તો એ જ હતો કે બિઝનેસ જ કરવો છે. એટલે આ બિઝનેસ 2008માં મેં જોઈન કર્યો. ઓકે. અને અત્યારે હાલમાં લગભગ 18 વર્ષ થઈ ગયા બિઝનેસ સક્સેસફુલી રન કરી રહ્યા છે. ઓહ. મારો સ્ટોર, બીજો એક સ્ટોર છે હોજરી એન્ડ કોસ્મેટિક્સનો. એની જોડે જોડે મેં આ સ્ટોર ચાલુ કર્યો હતો 2007માં. ઓકે. અને વેસ્ટર્નનું પોટેન્શિયલ એ વખતે બહુ જ હતું. રાઈટ. અને નવો ટ્રેન્ડિંગમાં આવી હતું કે લોકો વેસ્ટર્ન તરફ વળી રહ્યા છે એથનિક વેરથી. એટલે મારા ફાધરે વિચાર કરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને લગભગ અત્યારે વેસ્ટર્ન વેરમાં જોવા જઈએ તો અમારા સ્ટોરની અંદર અમે બધી જ પ્રોડક્ટ રાખી છે રિલેટેડ ટુ વેસ્ટર્ન. એમાં પાર્ટી વેર ટોપ્સ આવી ગયા, કેઝ્યુઅલ ટોપ્સ આવી ગયા, પછી ડેનિમ પેન્ટ્સ આવી ગયા, ફોર્મલ પેન્ટ્સ આવી ગયા, ફોર્મલ શર્ટ્સ છે, શોર્ટ લોંગ વન પીસ આવી ગયા. તમે વેસ્ટર્નમાં જે વસ્તુ વિચારો ને વસ્તુ અમારી પાસે છે. ઓકે. પણ અમારો એક જ મોટો હતો કે અમે જે કરીએ છીએ ને એમાં અમે 100% કરીએ. ઓકે. અમારી જે મેઇન સ્ટોરની યુએસપી કહેવા જઈએ તો અમારી પાસે અમારી જીપ અમારા સ્ટોકમાં વેરાયટીઝની છે. ઓકે. અને બીજું અમારી પાસે 9XL સુધીના આઉટફિટ્સ છે. ઓહ, ધેટ ઇઝ અમેઝિંગ. 9XL. યસ, 9XL. યુઝ્યુઅલી કેવું છે કે પાર્ટી વેર કલેક્શન, ફેન્સી વેર કલેક્શન બધાને મળી જતું હોય, પણ રૂટીન વેર માટે કેઝ્યુઅલ વેર જ્યારે કલેક્શન કરવાનું આવે ને ઓફિસ વેર ને બધું તો ઓછા ઓપ્શન હોય છે. રાઈટ. મારી પાસે ફોર્મલ શર્ટની અંદર તમે નહીં માનો તો બેન 14 થી વધારે કલર છે અને સાઈઝ મારી પાસે 6XL છે એની અંદર ફોર્મલ શર્ટમાં લેડીઝ માટે. અને ફોર્મલ બ્લેઝર્સ રાખું છું વુમેન્સ માટે જે 9XL સાઈઝ સુધી મારી જોડે અવેલેબલ છે વિથ મોર ધેન 7 કલર્સ. સો ધેટ ઇઝ ધ યુએસપી ઓફ કેથરીન્સ, એવું કહી શકાય. ડેફિનેટલી. સાંભળીને ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને એવું લાગે છે કે કદાચ મારા જેવી જાડી લોકોને વાંધો નહીં આવે, કારણ કે તમારા ત્યાં 9XL સુધીની સાઇઝ અને એવી ફોર્મલ્સ, કેઝ્યુઅલ્સ, પાર્ટી વેર્સ, વાવ, ઇન્ટરેસ્ટિંગ. અચ્છા, તમે કીધું કે 18 વર્ષથી આ બિઝનેસમાં તમે છો, તો તમારું એકેડેમિક્સ શું અને કેમ તમે કેમ કીધું કે તમે 12મી પાસ કરીને પછી તમારા ફાધરની સાથે આ બિઝનેસમાં જોડાઈ ગયા હતા, તો કેમ ફેશન ઇન્ડસ્ટ્રી અથવા તો એમ કહું કે એકેડેમિક્સ પછી કેમ બિઝનેસ જ અને કેમ જોબ નહીં? હા, એટલે છે ને જ્યારે બેન હું 12th સુધી પહોંચ્યો ને અને કોલેજમાં મને ભણવામાં તો પહેલે જ ઇન્ટરેસ્ટ હતો, બીંગ એ મારવાડી ફેમિલી. ઓકે. બધે પહેલેથી બિઝનેસ જ જોયેલો છે. Correct. when I was 15 years old હું ત્યારથી સેલ્સ સંભાળું છું મારા શોપનો. એટલે ત્યારથી જ એક વસ્તુ એવી હતી કે 12મા પછી 3 વર્ષ બગાડીને પાછું બિઝનેસમાં આવું, એ 3 વર્ષમાં મેં મારો બિઝનેસ ગ્રો કરીને સેટલ થઈ ગયો બિઝનેસમાં. અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં આવવાનું કારણ એકમાત્ર એ જ હતું કે પોટેન્શિયલ બહુ હતું. મારા ફાધરે કીધું કોઈ બી ધંધો કરીએ ને બજારમાં એનું પોટેન્શિયલ ચેક કરીએ કે આવનારા 10 વર્ષ પછી એ બિઝનેસ તમને ક્યાં લઈ જશે. એટલે એ પોટેન્શિયલ હિસાબે હું ફેશન ઇન્ડસ્ટ્રીમાં પડ્યો અને મેલ્સ કરતા ફિમેલ્સ ને હરેક ઓકેશન ઉપર નવા આઉટફિટ્સ જોઈતા. એટલે એ મગજમાં હતું નાની નાની વસ્તુ કે આપણે ફિમેલ્સ ની અંદર આને ગ્રો કેવી રીતે કરી શકીએ કે ફિમેલ ની રિક્વાયરમેન્ટ્સ પૂરી થાય અને એમને એક જ જગ્યા ઉપર આજે કોસ્મેટિક્સ લઈને હોજરીનું સ્ટોક છે કે પછી વેસ્ટર્ન વેર છે બધું એક જ અંડર વન રૂફ બધું જ વેરાયટીઝ મળી જાય. એટલે એ મોટોથી પછી મેં મારા ફાધરનો બિઝનેસ જોઈન કર્યો અને અત્યારે સક્સેસફુલી રન કરી રહ્યો છું. વેરી ગુડ. તો છે ને એવું કહી શકાય કે સ્ટાર્ટઅપ્સ, આપણા લોકોનું કેલ્ક્યુલેશન એવું કહે છે અથવા તો ડેટા એવું કહે છે કે સ્ટાર્ટઅપ્સ બહુ જ સારા શરૂ થઈ રહ્યા છે, અમદાવાદ હોય, ગુજરાત હોય કે ઇન્ડિયામાં. પણ ક્યાંક ને ક્યાંક બીજો બેકડ્રોપ બી એ છે કે ભાઈ સ્ટાર્ટઅપ્સ 3 થી 5 વર્ષના ડ્યુરેશનમાં બહુ જ બંધ થઈ જાય છે, એ લોકો સસ્ટેન નથી કરી શકતા. સો એવા યુથ એન્ટરપ્રેન્યોર્સ અથવા તો ઇમર્જિંગ એન્ટરપ્રેન્યોરશિપમાં આવી રહેલા બિઝનેસ ઓનર્સ માટે કોઈ તમે સક્સેસ કી અથવા કોઈ એવો મંત્ર અથવા એવો કોઈ મોટિવેશન આપી શકો કે જેનાથી એ સ્ટાર્ટઅપ્સ બંધ ના કરે? યસ, ડેફિનેટલી. અત્યારની જનરેશન છે ને એ લોકોમાં પેશન્સ ઓછું થઈ ગયું છે. કરેક્ટ. સો સૌથી પહેલા તમે કોઈ બી બિઝનેસ ચાલુ કરો ને એની પહેલા 100 વખત વિચાર કરો કે આ બિઝનેસ તમને પોટેન્શિયલ વાઇઝ ક્યાં લઈ જશે. અને 100 વખત વિચાર્યા પછી તમે એની પાછળ સતત કન્ટિન્યુઅસ લાગી રહો અને ટ્રસ્ટ રાખો પોતા ઉપર અને એ બિઝનેસ ઉપર. અને એ બિઝનેસ માટે તમારે જે સ્ટેપ્સ લેવા જોઈએ એ સ્ટેપ્સ લઈને એ બિઝનેસને ગ્રો કરો.
આજકાલ કેવું છે કે તમે 3 વર્ષ ભોગ ના આપો ને તો બિઝનેસ તમને આગળ નહીં લઈ જાય, rather than તમને નીચે પાડવાની જ વાત છે. અને કોમ્પિટિશન બહુ વધી રહ્યા છે. સો યુ હેવ ટુ ફાઇન્ડ અધર વેઝ ટુ ગ્રો યોર બિઝનેસ. કે અત્યારે માર્કેટિંગમાં તમે જોઈ શકો છો, રીલ્સ થી લઈને લોકો બહુ જ બધું પ્રમોટ કરી રહ્યા છે. પહેલાના સમયમાં બેન એવું હતું કે લોકો કસ્ટમર્સ છે એ દુકાન સુધી આવતા હતા. હવે દુકાનદારે લોકો સુધી પહોંચવું પડે છે. નાઉ ધ સિનેરિયો ઇઝ ડિફરન્ટ. સો ઇટ્સ નોટ અબાઉટ કે તમે બિઝનેસ ચાલુ કર્યો 100% ચાલશે. સો બિઝનેસ તમારે કેવી રીતે ચલાવવો છે એના માટે તમારે એક્સેપ્શનલ સ્ટેપ્સ લેવા જ પડશે. તો જ તમે ટકી રહેશો માર્કેટની અંદર. નકર પછી તમારે 5 વર્ષે 6 વર્ષે બિઝનેસ બંધ કરવાનો વારો આવશે. તો તમે જે રીતે વાત કરી કે ભાઈ આજે દુકાનદારને ગ્રાહક સુધી પહોંચવું પડશે, કસ્ટમર સુધી પહોંચવું પડશે, તો તમારા ઇનિશિયલ સ્ટેજમાં તમને આવી કોઈ તકલીફો પડી હતી? હા, જ્યારે નવું ઓનલાઈન માર્કેટ શરૂ થયું ને ત્યારે અમને બહુ જ ઇનિશિયલી પ્રોબ્લેમ પડ્યો હતો. અત્યારે બી અમને થોડોક 20-30% પ્રોબ્લેમ પડ્યો જ છે. પણ અમે શું કર્યું છે કે અમે જે અત્યારે સ્ટોક રાખી રહ્યા છે ને એ ટોટલી ફેમિલી કસ્ટમરનો રાખી રહ્યા છે. કે જે લોકો ક્લોથ્સ કે આઉટફિટ છે ને પહેર્યા વગર નથી લેતા. અને અમે એવો જ ક્રાઉડ અત્યારે પ્રમોટ કરીએ છીએ ગૂગલ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, કે જે લોકો સ્ટોર સુધી આવીને કપડું પહેરીને સિલેક્ટ કરે. એટલે અમે એમને ટેસ્ટ બી આપીએ છીએ, ટચ એન્ડ ફીલ આપીએ છીએ ફેબ્રિકની અંદર. અને એ જ એક્સપિરિયન્સ હોય છે ને ફેમિલી જોડે જઈને શોપિંગ કરવાનો કે સ્ટોરની, એ ઓનલાઈન તમને નહીં મળે. કેમ કે કદાચ પ્રાઇસ વાઇઝ તમને સસ્ટેનેબલ છે ઓનલાઈનનું, બટ તમે પ્રોડક્ટ વાઇઝ જોશો ને તમે તો એ બહુ લાંબુ નહીં ચાલે. એની ક્વોલિટીમાં ડિફરન્સ તો આવશે જ. બરાબર છે, બિલકુલ સાચી વાત છે. અને આપણે ઘણી બધી તમે જોશો કે અત્યારે ઓનલાઈન શોપિંગ માટેના આટલા બધા પોર્ટલ્સ થઈ ગયા છે. એની સાથે એવું કહેવાય કે તમારી પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કોમ્પિટિશન ક્યાં નથી. જ્યાં જુઓ ત્યાં તમારી કોમ્પિટિશન છે. અને એવા ટાઈમમાં પણ આજે ફેશન ઇન્ડસ્ટ્રીમાં જ્યાં રોજ નવું આવે છે, હું તો એવું કહું સવારે નવું સાંજે નવું આવે છે, એવામાં 18 વર્ષથી આ બિઝનેસને તમે સસ્ટેનેબલી રન કરી રહ્યા છો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આપણે બંને મળ્યા એક નેટવર્કિંગ પ્લેટફોર્મ થ્રુ કે તમે ડિસ્ટ્રીઝના મેમ્બર બન્યા. તો મારે એ જ પૂછવું છે કે બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ તમારી પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી અથવા તમારા માટે કેટલું યુઝફુલ? એટલે કોઈ બી આપણી પોતાની જે બ્રાન્ડ નેમ છે, ફોર એક્ઝામ્પલ છે કેથરીન્સ. કેથરીન્સનું એક બોર્ડ તો લાગેલું જ છે દુકાનની બહાર જે લોકો જોવે છે. સાચી વાત છે. પણ લોકોના કાન સુધી કેથરીન્સ પહોંચાડવું હોય ને તો બીઇંગ એ ઓનર મારે એક બ્રાન્ડ બનવું પડે. તો એના માટે છે ને મારે મારી જગ્યા છોડવી પડે અને બિઝનેસ જેવા નેટવર્કિંગમાં મારે જોઈન થવું પડે, કાં તો બીજા કોઈ બી નેટવર્કિંગમાં. બટ બિઝનેસ એટલે જોઈન કર્યું કે ભાઈ બિઝનેસની મને એક નવું ગ્રુપ મળ્યું, નવા ફ્રેન્ડ્સ મળ્યા અને મારી એક સેલ્સ ટીમ ઊભી થઈ. આજે મારો બિઝનેસ હું ત્યાં પ્રમોટ કરું છું તો એ 15, 20, 25 જણા એ મારો બિઝનેસ બીજા 50 ને પ્રમોટ કરે છે. તો મારી એ સેલ્સ ટીમ થઈ ગઈ અને મને એ બાબતે મારા બિઝનેસની અંદર થોડો ગ્રોથ બી મળ્યો છે, લોકોના સારા રેફરન્સ મળ્યા છે. ઇવન મારે આજે કોઈ બી વસ્તુની રિક્વાયરમેન્ટ હોય નેટવર્કિંગમાંથી તો મને ત્યાંથી ફૂલફિલ થઈ જતી હોય છે. ફોર એક્ઝામ્પલ મારે ગાડી લેવી હોય, આજે ટ્રાવેલમાં મારે પેકેજ બનાવવો હોય, મારે ટ્રેનની કે ફ્લાઇટની ટિકિટ્સ કરવી હોય તો મને એક કોલ ઉપર મારું કામ થઈ જતું હોય છે. તો નેટવર્કિંગ પ્લેટફોર્મ જોઈન કરવાનો એક ફાયદો મોટો આ જ છે. સાચી વાત છે. તમારી સાથે વાત કરતા મને એક સવાલ મગજમાં આવ્યો છે, તો એવું થાય છે કે તમને પૂછી લઉં. બ્રાન્ડિંગની વાત કરી કે ભાઈ આપણે પોતે બ્રાન્ડ બનવું પડે છે અને કેથરીન્સમાં બ્રાન્ડિંગ માટે તો કહેવું જ નથી પડતું, કારણ કે ગૂગલ ઉપર બી જો ખાલી કેથરીન્સ અથવા લેડીઝ વેસ્ટર્ન વેર નાખો ને તો પણ સૌથી પહેલાં કેથરીન્સ પર અમને પહોંચાડે છે. સો બ્રાન્ડિંગ માટે તમારો શું વ્યૂ છે અત્યારના હિસાબથી? બ્રાન્ડિંગ માટે તમારે તો નેટવર્કિંગ કરવું જોઈએ, લોકો સુધી કેવી રીતે પહોંચી શકો. ડેલી અપડેટ તમારી ઇન્સ્ટાગ્રામ ઉપર આજે તમે જુઓ તો અમે ગૂગલ ઉપર ટોપ 1 માં છીએ આજે કે ટોપ 2 માં છીએ વિધાઉટ એની પેડ પ્રમોશન. અમે કસ્ટમર જોડે સારા રિવ્યુઝ લખાઈએ છીએ, એક્ચ્યુઅલી એમનો એક્સપિરિયન્સ છે. કસ્ટમર મારા ત્યાં માલ લે ના લે પણ એને અમે હેલ્પફુલ એટલા તો થઈએ જ કે એની બોડી ઉપર કઈ રીતના આઉટફિટ સેટ થઈ શકે. તો એ અમારી યુએસપી છે કે અમે લોકો જે કપડા સજેસ્ટ કરીએ છીએ બરાબર છે કસ્ટમરને આજે તો એમની બોડી લેંગ્વેજ પ્રમાણે. તો કસ્ટમર સર્વિસ એક એવી વસ્તુ છે ને કે એ તમને ફોર્સ આપે તમારા બિઝનેસની અંદર કે એ રિલેટેડ કસ્ટમર તમારા બિઝનેસ 5 જણને 10 જણને કે. એટલે નેટવર્કિંગ હોય કે પછી સોશિયલ મીડિયા માર્કેટિંગ હોય, તમે જો એની ઉપર કમ્પ્લીટલી વર્ક નહીં કરો ને તો તમને 100% ડાઉનફોલ આવશે. જે અત્યારે લોકો કરી રહ્યા છે ને લોકોને ડાઉનફોલ સ્ટાર્ટ થઈ ગયા છે કારણ કે રિસેશન પીરિયડ હાઈ અત્યારે ઇન્ડિયામાં ને બધે ચાલી રહ્યું છે અને બધી ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ક્યાંક છે. બટ સ્ટીલ વી આર સર્વાઇવિંગ કે હા અમારું બ્રાન્ડ નેમ ક્યાંક છે અને વી આર ઓલ્ડેસ્ટ સ્ટોર ઓન સીજી રોડ. એટલે એનો બેનિફિટ અમને એક્સેસ ધ ફર્સ્ટ સ્ટોર ઓફ સીજી રોડ કહી શકાય. નોટ ફર્સ્ટ સ્ટોર, ઇટ મેક બી ફોર્થ સ્ટોર ઓફ સીજી રોડ. અને એ વખતે ખાલી 4 સ્ટોર હતા. ઓકે, એમાંના અમે એક છીએ. વેરી નાઇસ.
સાંભળીને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. આજે મને એવું થાય છે કે અનુભવની યુનિવર્સિટીમાં ફેશનને રિલેટેડ અને 9XL સુધીની વાતો, 18 વર્ષ જૂનો શોરૂમ, આ બધું સાંભળીને એક્સાઇટેડ તો છે. સ્ટીલ મારા લિસનર્સ માટેનો એક સવાલ કે ક્યાંય પણ શોપિંગ કરવા માટે નીકળીએ, પછી બહારગામ જવું હોય, ફરવા જવું હોય કે ઓકેશન હોય કે એમને રેગ્યુલર વેર છે, તો કેથરીન શું પગથિયું સૌથી પહેલાં કેમ ચડવું જોઈએ? મેં તમને હમણાં જ કીધું કદાચ કે તમે જ્યારે કેથરીન્સ પર આવો ને એટલે તમારા એક્સપેક્ટેશન અલગ હોય છે. કરેક્ટ. કે મને આવું જોઈએ. હા, મારી સાથે બી એવું થાય છે. તમારા માઇન્ડમાં કંઈક અલગ હોય કે આજે એક્ઝામ્પલ હું ગોવા જઉં છું તો મને ગોવાના એકોર્ડિંગ આઉટફિટ જોઈએ છે. બટ અમે જ્યાં સ્ટેન્ડ કરીએ છીએ ત્યાં એ છે કે ગોવાના આઉટફિટ્સ કરતા બી ગોવામાં તમારી ઉપર કેવા આઉટફિટ સેટ થશે, સૂટ થશે, વી રિકમેન્ડ ધેટ. તો કસ્ટમરને એ વારંવાર બોલાવવા માટે અમારા જે આ શબ્દ છે કે અમે જે કસ્ટમરને પ્રમોટ કરીએ છીએ એમની બોડી લેંગ્વેજના હિસાબે આઉટફિટ્સ, એ એમને અમારા તરફ ખેંચીને વધારે લાવે છે કે ત્યાં જઈશું ને તો આપણું કામ થઈ જશે અને સજેશન ત્યાં સારું મળશે. કેમ કે અમદાવાદની ટોટલ જોવા જઈએ તો 80% ક્રાઉડ મારી મતલબ 80% કસ્ટમર એવા છે જે ઓલ ઓવર ગુજરાતથી છે, 20% ક્રાઉડ એવું છે જે અમદાવાદથી છે અને 100% મારી પાસે જે કસ્ટમર્સ છે એ બધા ફેમિલિયર કસ્ટમર્સ છે. તો એ કસ્ટમર્સ મને સારા મળી જાય છે. So that is the main agenda of your sales. Yes, definitely. Okay. So thank you so much મોનલભાઈ. સાંભળીને બહુ જ મજા આવી અને ગાઈઝ હું તમને કહું છું એકવાર 100% કેથરીન્સ મ્યુનિસિપલ માર્કેટ સીજી રોડની મુલાકાત લેજો. તમારી શોપિંગનું કામ ડેફિનેટલી આસાન થઈ જશે. સો થેન્ક યુ સો મચ મોનલભાઈ. અનુભવની યુનિવર્સિટીમાં તમારો ઓડિયો અમને મજા આવશે. આગળ ફરી મળીશું. થેન્ક યુ. થેન્ક યુ.